તારીખ 2 જૂન 2024ના અમદાવાદમાં આશ્રમ રોડ વિસ્તાર ઉપર કોંગ્રેસ ભવનની સામે જે પથ્થરબાજીની ઘટના થઈ એ ઘટના ઉપર થોડીક ચર્ચા આજે કરવી છે. કેટલાક પ્રશ્નો છે જે નગરસેવકોની સામે, જનસેવકોની સામે આપ સૌ વતી મારે વહેતા મૂકવા છે એક સામાન્ય પ્રજાજન તરીકે, અને એમની પાસેથી સામાન્ય જવાબની અપેક્ષા છે કે આ શું થઈ રહ્યું છે. નમસ્કાર, હું દિવ્યમ અંતાણી. તમે જોઈ રહ્યા છો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ધી મોટિવેશનલ ગુજ્જુ. આજે આપણે વાત કરવાની છે એ ઘટનાની કે જે ઘટનાએ બંને પક્ષના સારથીઓને હચમચાવી નાખ્યા. એ ચર્ચામાં આપણે નથી પડવું કે એ શા માટે બની, કયા વાક્યને કારણે કે કયા નિવેદનને કારણે આ આખો મુદ્દો ઊભો થયો. આપણે એ વાત પણ નથી કરવી કે આને પાછળ કોણ હતું. આપણે એ પણ ચર્ચા નથી કરવી કે આમાં કોની ધરપકડ થઈ, કારણ કે આ બધી બાબતો ન્યૂઝ ચેનલ્સે ભરી ભરીને આપણી સામે ઓલરેડી પીરસી દીધી છે. પૂછવાનું 2 કે 3 પ્રશ્નો જનસેવકો, નગરસેવકો, પેજ પ્રમુખો, મહોલ્લા પ્રમુખો, આ બધાને એક નાના નાના પ્રશ્નો પૂછવાના છે. સાહેબ, જ્યારે અમારા પ્રશ્નોની રજૂઆત હોય છે ત્યારે આટલી એકતા કેમ નથી દાખવવામાં આવતી? જ્યારે સામાન્ય પ્રજા આપની પાસે પ્રશ્નો લઈને ઉપસ્થિત થાય છે ત્યારે એ પ્રશ્નોનું નિરાકરણ કેમ આટલું ઝડપથી નથી આવતું? મિત્રો, હું જૂનાગઢનો છું. જૂનાગઢ અત્યારે વસું છું, એટલે હું જૂનાગઢની વાત કરું છું, પણ એ વાત સમગ્ર ગુજરાતને બહુ તાદૃશ રીતે લાગુ પડે છે. અને એ છે સૌથી પ્રાણ પ્રશ્ન રસ્તાઓનો. રસ્તાઓનું જાણે અસ્તિત્વ આખા જૂનાગઢ શહેરમાંથી મટી ચૂક્યું છે. જોકે જૂનાગઢની આજની પરિસ્થિતિને જોતા એને શહેર કહેવું એ એક વિચારવા જેવી બાબત છે કે આનું કઈ રીતે શહેર કહી શકો. લગભગ એક આયોજનથી જૂનાગઢને ગામડું બનાવવામાં આવ્યું છે અને આને બનાવી રાખવાના પ્રયત્નો થતા હોય એવો આભાસ થાય છે. જ્યારે પબ્લિક પોતાના પ્રશ્નો સોશિયલ મીડિયાના માધ્યમથી કે પત્રોના માધ્યમથી કે ફરિયાદના માધ્યમથી નગરસેવકો પાસે મૂકે છે ત્યારે એમના તરફથી બિલકુલ પ્રત્યુત્તર નથી મળતો. એમના તરફથી કોઈ જાતનો રિસ્પોન્સ નથી મળતો. અને આ જ પરિસ્થિતિ કદાચ રાજકોટ, વેરાવળ, અમરેલી, ભાવનગર, પાટણ, સુરેન્દ્રનગર, ગાંધીનગર દરેક જગ્યાની હોઈ શકે છે. માત્ર જૂનાગઢની વાત નથી. આઈ એમ ટોકિંગ ફોર ગુજરાત એઝ અ હોલ. સાહેબ, અમારી જરૂરિયાતો બહુ મોટી નથી. નગરસેવકોને મારી એક વિનંતી છે, રાજકીય પક્ષોને મારી વિનંતી છે. બહુ સામાન્ય જરૂરિયાતો અને ઈચ્છાઓ સાથે જીવનારા અમે વ્યક્તિઓ છીએ. અમને જોઈએ છે સિમ્પલ, સારા, વ્યવસ્થિત રોડ રસ્તાઓ. અમને જોઈએ છે ડ્રેનેજની પ્રોપર સુવિધા. અમને જોઈએ છે શુદ્ધ પાણી. અમને જોઈએ છે નિર્ભીક વાતાવરણ. અમને જોઈએ છે ભ્રષ્ટાચાર મુક્ત તંત્ર. અમને જોઈએ છે સરળ અને સાલસ સ્વભાવના અધિકારીઓ. અમને જોઈએ છે અમારી સાથે ખભે ખભું મિલાવીને ઉભનાર પદાધિકારીઓ. અને અમને જોઈએ છે એક સુંદર ગુજરાત, સુંદર શહેર, સુંદર મહોલ્લો કે જેના માટે અમે લોકો અમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. બહુ સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે આમાંથી ઓલમોસ્ટ બધું જ અનઅવેલેબલ છે. જૂનાગઢની વાત કરું તો એક પણ બગીચો એવો નથી કે જેને આપણે સરસ કહી શકાય કે જે સરકારશ્રીએ કે મહાનગરપાલિકાએ ડેવલપ કરવો જોઈએ. જ્યારે નગરસેવકો પાસે રસ્તાની રજૂઆત કરવા કે અન્ય કોઈ રજૂઆત કરવામાં આવે ત્યારે લગભગ બહેરા કાને અથડાતા હોય એવું આપણને આભાસ થાય છે. ખરેખર વાસ્તવિકતા જ છે. જ્યાં સુધી આંદોલનના માર્ગે ન જઈએ ત્યાં સુધી આપણી વાત સાંભળવા માટે કોઈ નવરું નથી. તો આટલી બધી જો આપ વ્યસ્તતા ધરાવતા હો તો ફોટો સેશનના કાર્યક્રમમાં કે ઉદ્ઘાટનના કાર્યક્રમમાં કે કોઈ ઉદ્ઘોષણામાં કે કોઈ જાહેર સમારંભોમાં કે સરકારી કાર્યક્રમોમાં આપ સમય કેવી રીતે કાઢી શકો છો? અમને પણ આ કળા જણાવો કે ક્યારે અમારે સમય કાઢવો અને ક્યારે અમારી પાસે સમય નથી એવું બહાનું બતાવવું. કેવી રીતે અમારે જેમના થકી અમે લોકો છીએ એ પ્રજાને અમારે ઇગ્નોર કરવી. બહુ જરૂરિયાતો નથી સાહેબ અમારી. બહુ સામાન્ય વસ્તુઓથી અમે ખુશ થઈ જઈએ છીએ. પણ આ વાત એક ટેક્સ પેયરના અંતરાત્માની કકળતી વાત છે. અને મને વિશ્વાસ છે કે સામે જોનારો વ્યક્તિ પણ આ બધી વાતોથી અંદરથી કકળતો અથવા કકળતી જ હશે. દરેકના મનની આ વાત છે, સામાન્ય પ્રજાની આ વાત છે. અમને સુરક્ષા જોઈએ છે,
અમને શાંતિ જોઈએ છે. અમે લોકો ગુજરાતમાં જન્મ્યા છીએ, એની પ્રતીતિ જોઈએ છીએ. ગ્રોથ એન્જિન જેને કહેવામાં આવે છે દેશનું, એની અંદર રહેવાનો અમને સંતોષ જોઈએ છે. અમને સામાન્ય સગવડોની ઈચ્છા છે ને એ પણ સગવડો અમે એ પૈસાથી માંગીએ છીએ કે જે અમે ટેક્સ સ્વરૂપે સાહેબ આપના ચરણોમાં અર્પણ કરીએ છીએ. પથ્થરબાજી કરવા માટે આપની પાસે જો સમય હોય બંને પક્ષો માટે અને અમારા માટે સમય ન હોય સાહેબ, તો વાત રેસિપ્રોકલ રિલેશનની છે અને એ રિલેશન ડિસ્ટર્બ થતા સમય ના લાગે તો બહુ સ્વાભાવિક વાત છે. કોઈ પણ રાજકીય પક્ષની સ્થાપના અથવા રાજકીય ક્ષેત્રે ઝંપલાવવાનો નિર્ણય હંમેશા પ્રજાલક્ષી અને પ્રજાની સેવા માટે લેવાયો હોય છે. આ એક સામાન્ય માન્યતા છે અને એના માટે સરકાર હોવી ન હોવી, પદ ઉપર હોવું ન હોવું એ ક્યારેય મહત્વનું નથી હોતું. એક પ્રજાસેવકે, એક જાહેર સેવકે માત્ર ને માત્ર પ્રજાના કામ કરવા માટે જન્મ લીધો હોય છે, એવું એક તાદૃશ નિહિત થયેલું એક મેટર છે, પણ છતાં આને ઇગ્નોર કરવામાં આવે છે. સાહેબ, અમદાવાદની ઘટના એમને આ પ્રશ્ન પૂછતા કરી દીધા છે કે જો ત્યાં આપ એકત્ર થઈ શકતા હો તો અમારી પાસે કેમ નહીં? અમારા પ્રશ્નો સાંભળવા કેમ નહીં? અમારી વાતો સાંભળવા કેમ નહીં? અમને સાથ સધિયારો આપવા કેમ નહીં? પ્રશ્નનો જે જવાબ સાહેબ અમે માંગીએ છીએ, અમને પ્રશ્નનો જવાબ જોઈએ છીએ, કારણ કે આ લોકતંત્ર છે, આ લોકશાહી છે, દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને અમારો અધિકાર છે પ્રશ્ન પૂછવાનો અને અમને અપેક્ષા છે કે આપ એના જવાબ જરૂરથી આપશો. મિત્રો, દરેક શહેર, દરેક ગામ, દરેક કસ્બાની અંદર આ પ્રશ્ન ઉઠવો જોઈએ અને એમની પાસે આપણે વિનમ્રતાપૂર્વક જવાબ માંગીએ કે સાહેબ આપ અમને ક્યારે મદદ કરશો? અમે આપના વિરોધમાં નથી, અમે આપના સાથી છીએ, આપના સહકારી છીએ. બસ આપના થોડા સાથની જરૂર છે અને આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારને, આપણા જિલ્લાને, આપણા રાજ્યને આગળ વધારી શકશું. બસ આ સામાન્ય પ્રશ્ન એમને પૂછવાનો છે. મિત્રો, આ વિડીયો બહુ મહત્વનો છે, રેગ્યુલર વિડીયોથી થોડોક હટીને છે. બને એટલો શેર કરશો, બને એટલો આગળ મોકલશો, જેથી કરી અને પ્રજાસેવકોને પણ એમ લાગે કે આપણે એમની સાથે છીએ, એમના વિરોધી નથી, અને આપણે પણ એવું આશ્વાસન મેળવી શકીએ કે કદાચ આપણને ભવિષ્યમાં આ પ્રતિનિધિઓ તરફથી કંઈક સપોર્ટ મળશે. અપેક્ષા તો રાખી શકીએ, કારણ કે અરજદાર ક્યારેક કસૂરવાર હોતો નથી અને આપણે જ પ્રજા અરજદાર તરીકે જીવવા, ઘસાવા અને અંતે કૂટાવા માટે જ બનેલા છીએ. આ ભારતનું રાજકારણ છે, ભારતની રાજનીતિ છે. એમાં એક નાની હલચલ પેદા કરવાનો પ્રયાસ આપના થકી હું કરવા માંગુ છું. બસ આપનો નાનકડો સહકાર જરૂરી છે. વિડીયોને જરૂર લાઈક કરશો, શેર વધારેમાં વધારે કરશો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે નગરસેવકશ્રીઓને મારા અંતઃકરણપૂર્વકના વંદન સહ સર્વે દર્શકોને ધન્યવાદ. જય હિન્દ.